ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે આદિવાસી કે ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકૃતિ પ્રમાણ અને ધરતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ અને સમગ્ર ગામ આદિવાસી એકતાના નારા સાથે ગુંજી ઉઠ્યું। ડહેલી ગામે યોજાયેલા પરેડમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો ઉત્સાહભેર જોડાયા હતા। પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના બાદ પરેડ ગામની શેરીએ ફરી, જેમાં એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના સેના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા ખાસ હાજર રહ્યા હતા। સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ બંધારણમાં આપેલા આદિવાસી હકો અને અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। અનુચ્છેદ 13(3) ક અંતર્ગત આદિવાસી રૂઢિપ્રથાઓ અંગે સમજણ આપવામાં આવી, તેમજ લગ્નવિધિ, મરણવિધિ સહિત તમામ પરંપરાગત વિધિઓ આદિવાસી રીત રિવાજ મુજબ જ પાલન કરીને પોતાની ઓળખ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી હતી। તેમજ અનુસૂચિત 5 અને અનુચ્છેદ 244 અંગે પણ વિશેષ માહિતી આપી આદિવાસી સમાજને સંવિધાનિક હકો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। કુદરત કી જય, જય જોહાર અને જય આદિવાસીના ઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।